સુરત શહેર પોલીસ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે નિરાધાર લોકોના મોઢે ખુશી લાવવા પણ પ્રયાસ કરે છે. ડિંડોલીના વૃદ્ધ આશ્રમ ખાતે હોળી ધૂળેટીની ઉજવણી કરી હતી. સુરત શહેર પોલીસ તમારી સાથે, તમારા માટે. સાચી વાત છે. દરેક તહેવારમાં ગરીબો, નિરાધાર લોકોને તહેવાર ઉજવવા પોલીસ પ્રયાસ કરી રહી છે. ત્યારે પોલીસ તહેવારના દિવસે લોકોને શાંતિ, સલામતી અને સુરક્ષા માટે બંદોબસ્તમાં વ્યસ્ત હોય છે. જેથી અમારા ડિંડોલી પોલીસ દ્વારા આજરોજ વૃદ્ધાશ્રમ ખાતે વડીલોના આશીર્વાદ મેળવી હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી છે. વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો નહીં પરંતુ અહીં નાના નાના અનાથ બાળકો પણ છે. તેઓ સાથે પણ અમે હોળી ધૂળેટી કરી છે. વૃદ્ધો, અનાથ બાળકોના પરિવાર તો હવે આપણો સમાજ છે, તે સાથે પોલીસ પણ તેઓનો પરિવાર છે. ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓલ્ડ એજ હોમ આવેલું છે, જ્યાં અમે વર્ષના દરેક તહેવાર ઉપર અહીંયા આવી અને અહીંયા જે વૃદ્ધો છે એમની જોડે અમે તહેવારની ઉજવણી કરીએ છીએ. પોલીસ હંમેશા તહેવારમાં બંદોબસ્તમાં વ્યસ્ત હોય છે, જેથી અમે તહેવારના એક દિવસ અગાઉ જ ઓલ્ડ એજ હોમ આવી અને અહીંયા લોકો સાથે અહીંના જે વૃદ્ધો છે એમની જોડે તહેવારની ઉજવણી કરીએ છીએ, એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ હોળીનો પર્વ જે રંગોનો પર્વ છે, આખું આવનારું વર્ષ એમના જીવનમાં રંગો ભરાયેલા રહે એ માટેની શુભકામનાઓ આપીએ. કેવા પ્રકારના ઉત્સાહ એ લોકોમાં જોવા મળી રહ્યા હતા? અહીંયા મોટાભાગના જે વૃદ્ધો છે એ લોકોને આજે અમે એકાબીજીને રંગથી એકાબીજીને રંગેલા છે અને ઢોલ અને નાચગાન સાથે, હર્ષોલ્લાસ સાથે સૌ વડીલોએ ખૂબ જ આનંદ સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરી.